તો બોટાદમાં વહેલી સવારે પેટ્રોલની લાઈન ભરવાની થઈ ગઈ, કેટલાક પેટ્રોલ પંપ બંધ હતા. તો આપ બધાને સવારમાં બધાને રામ રામ અને રાધે રાધે. તો આપણે જવાનું તો વહેલી સવારમાં જીમમાં ઉપડી ગયા, જીમ સાઈડ જવા માટે. તો આપણે પહોંચી ગયા જીમમાં, આપણે કરી નાખી ફટાફટ કસરત ચાલુ. તો જીમમાં કસરત કરીને નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. રસ્તામાં આપણને શું મળ્યું હતું જોવો. તો બોટાદનું પબ્લિક ગાંડું થયું છે, સવારમાં પેટ્રોલ પંપ પર લાઈન કરી નાખી પેટ્રોલ પુરાવા માટે. અને બોટાદમાં અમુક પેટ્રોલ પંપ તો બંધ થઈ ગયા છે. તમારા વિસ્તારમાં પેટ્રોલ પંપ ચાલુ છે બંધ છે કમેન્ટ કરી નાખજો. આપણે પહોંચી ગયા વાતે વાતમાં ઘરે આવીને આપણે જવાનું હતું ફોર વ્હીલ લઈને પંચર કરવા માટે. વહી ગયા પંચાયત વાળીની દુકાને આવી ગયા ભાવનગર રોડે પંચર કરવા માટે. તો તમને ખ્યાલ જ છે આપણે થોડીક દી પહેલા હવા પુરાવા પણ રહેતી જ નથી, હવા જીની બાકા જી કે બોલાવતી જીની હવા જતી તોય આપણે સીધી નાખ્યા. અરે એને આપણે મોકલી દે શેથલી ગામ, કારણ કે આપણે તરબૂજ લાવવાનું તો લઈ લઈને 100 કિલો તરબૂજ. તો તરબૂજ લઈને આવી ગયા બોટાદ ને આપણે પૂરા નાખ્યું ગાડીમાં પેટ્રોલ ફૂલ. તો પેટ્રોલ પૂરાને નીકળી ગયા સીએનજી પૂરવા માટે. સીએનજી પૂરાને આવી ગયા ઘરે, આપણે ઘરે થઈ ગયા તૈયાર જઈ ગયા કોલેજ જવા માટે. રસ્તામાં આપણે જે લાઈન જ દેખાય પેટ્રોલ પુરાવા માટે, તોય તમને પેટ્રોલ તો મળી જ રહી છે. તો આપણી કોલેજનો ટાઈમ હતો 12:30 ને આપણે પણ પહોંચ્યા મરદના ફાડીને જેમ 1:30 વાગે. ઓછા પગે વહી ગયા અંદર આપણે મળ્યું રજા પડે તારે, આપણે રજા પડી ગઈ નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. તો આપણે વાળ ઉડાડતા આવી ગયા ઘરે આવીને આપણે મોઢું ધોઈ નાખ્યું. તો મોઢું લઈ નાખો. તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ઇન્સ્ટા પેજને પણ ફોલો તો કરતા જાઓ. રામે રામ.